ધોરણ 6ના વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનો આપણી ચેનલ સ્ટડી ટાઈમમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે લેવાયેલ ધોરણ 6 વિષય ગુજરાતીનો પેપરનું આપણે સંપૂર્ણપણે સોલ્યુશન કરીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો. તમારું બધું જે પેપર છે એ સોલ્યુશન થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, તે પહેલાં જો તમે ચેનલ પર પ્રથમ વખત આવેલો, હજી સુધી આપણી ચેનલ સ્ટડી ટાઈમને સબસ્ક્રાઈબ ન કરેલો તો કરી નાખજો. તો ચાલો શરૂઆત કરીએ. તારીખ 13/4/2014 શનિવાર, જિલ્લા શિક્ષણ સમિતિ દ્વિતીય સત્રાંત કસોટી 2023-24. હવે સમય તમને આપવામાં આવેલો હતો, કુલ ગુણ 80. હવે પહેલું પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 1. આપેલ પ્રશ્ન 2 વાક્યમાં જવાબ લખો. મિનીના પપ્પા તેને હસાવવા માટે શું કરતા? આ જે 7 પ્રશ્નો છે એનું આપણે છેલ્લે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, જવાબો હમણાં આપણે ફકરામાંથી જવાબો તમારે લખવાના હતા, એના ઉપર સાથે જોઈ લઈએ. ફકરા આધાર પ્રશ્નો જવાબ લખો. વિદ્યાર્થી મિત્રો, પહેલું તો વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈ લઈએ. આપણે ફકરો છે, અહીંયા ફકરો તમને આપવામાં આવેલ છે અને પ્રશ્નો પૂછવામાં આવેલ છે. મિની મનમાં ને મનમાં બોલતી, પપ્પા મારી ખૂબ જ કાળજી રાખે છે. એની ના નહીં, પણ એ ક્યારે મમ્મીને યાદ પણ ન કરે. એ મને બિલકુલ ન ગમે. આખા ઘરમાં ક્યાંય મમ્મીનો ફોટો પણ નહોતો. કેટલાય ઘરોમાં મૃત્યુ પામેલા સ્વજનોના ફોટા હું જોતી. સુગંધી હાર ચડાવ્યો હોય, ચાલો કર્યો હોય અથવા એવા ફોટા જોઈ મને કંઈક ને કંઈક જતું. મને મમ્મી બહુ યાદ આવતી, પણ મમ્મીનો ચહેરો ઘણો ભૂલાઈ ગયો હતો. મને લાગતું હું જેમ જેમ મોટી થતી જઈશ એમ મમ્મીને સાવ ભૂલી જઈશ. એક વખત તો મેં પપ્પાને કહી દીધું કે પપ્પા, આ સોફાની પાછળ ભીત સાવ ખાલી છે, ત્યાં મારી મમ્મીનું ફોટો મૂકવું છે. પહેલો પ્રશ્ન, કેટલા ઘરોમાં મૃત્યુ પામેલા સ્વજનોના ફોટા હું જોતી? આ વાક્યમાં કોણ બોલે છે? તો અહીંયા મિની બોલે છે આ વાક્ય. બીજો, પોતાની માણસ માટે ફકરામાં કયો શબ્દ વાપરાયો છે? પોતાનું માણસ માટે. તો અહીંયા આપણે જોઈએ કયો શબ્દ છે. તો આ તમારે કમેન્ટની અંદર જણાવવાનું છે. જોઈએ આપણે તમને કેટલો આવે છે. ત્રીજો, મિની મોટી થશે તો પણ તેને તેની મમ્મીનો ચહેરો યાદ રહેશે. ખરું છે ખોટું? તો અહીંયા ખોટું, કેમ કે આ કહે છે પોતે જેમ જેમ હું મોટી થઈશ. ના, અહીંયા જો જેમ જેમ હું મોટી થતી જઈશ એમ એમ મમ્મીને સાવ ભૂલી જઈશ. ચોથું, જન્મ શબ્દનો વિરુદ્ધ અર્થ ધરાવતો શબ્દ ફકરામાંથી શોધીને લખો. તો અહીંયા જન્મ એટલે કે જન્મનો વિરુદ્ધાર્થી શબ્દ થાય છે મૃત્યુ. શું આવે વિદ્યાર્થી મિત્રો? મૃત્યુ. પછી મિનીને તેની મમ્મીનો ફોટો ખાલી જગ્યાની ભીત પર મૂકવાનું છે. તો કઈ જગ્યા વિદ્યાર્થી મિત્રો? અહીંયા એક વખત અહીંયા તમે જોઈ શકો, સોફાની પાછળની ભીત સાવ ખાલી. અહીંયા તો ભીત જે છે એના ઉપર. હવે પ્રશ્ન નંબર 3 છે. આપેલ કાવ્ય પંક્તિ વિચાર વિસ્તાર કરવાનું છે આપણે. તો અહીંયા કાવ્ય તમે જોઈ લો, આપણે છેલ્લે જોઈશું આ કાવ્યો. હમણાં આપણે પ્રશ્નો જે છે નાનકડા એ જોઈ લઈએ. સૂચના મુજબ કરો. ટીખણ શબ્દનો અર્થ તો મજાક. ટૂંકાણને લગતો શબ્દ સમૂહ. મૂછમાં હશે. ઉનાળામાં ગરમી પડે. વાક્યના અર્થ ન બદલે તૈયાર વાક્ય લીટી કરેલ શબ્દના સામાન્ય શબ્દ લખી વાક્ય ફરીથી લખો. દરકાર શબ્દનો અર્થ તો દરજી. નીચેના કયું સાહિત્ય નથી? તો વાર્તા એ સાહિત્ય નથી. પછી આપણે નેક્સ્ટ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હું દરરોજ દૂધ પીઉં છું. વાક્યનો અર્થ ન બદલે એવી રીતે વાક્યમાં લીટી કરેલ શબ્દનો સ્થાને અન્ય શબ્દ લખી વાક્ય ફરી. દૂધ છે, અહીંયા તો પાણી લખવાનું. અહીંયા પાણી લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. જ્યાં ઉનાળા છે તો અહીંયા ઉનાળામાં આપણે શું લખી શકીએ? ઉનાળામાં ગરમી પડે. વાક્યનો અર્થ ન બદલે એવી રીતે વાક્ય લીટી કરેલ શબ્દનો સ્થાને અન્ય શબ્દ લખી. ઉનાળો તો અહીંયા ગરમી લખેલ છે, તો મને તડકામાં એટલે કે તડકામાં ગરમી પડે છે અહીંયા લખી શકીએ છીએ. પછી સૂચના મુજબ કરો. તો અહીંયા સૂચના મુજબ જોઈએ તો ઉદાહરણ મુજબ શબ્દ બનાવો. ઉદાહરણ દાખલા તરીકે વાર્તાકાર. તો અહીંયા આવશે કલાકાર. મોટા માણસ બનવા મહેનત કરવી જોઈએ. લીટી કરેલ શબ્દની જગ્યાએ માન્ય ભાષાનો શબ્દ લખી વાક્ય. તો અહીંયા આવશે માણસ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. તો નેક્સ્ટ પ્રશ્ન છે ઉદાહરણ મુજબ શબ્દ બનાવો. ઉદાહરણ વાર્તા તો આવી ગયું વિદ્યાર્થી મિત્રો. વાર્તા છે તો ચિત્રકાર પણ આવશે. નહીં કહીશ તો પણ આવશે. હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નીચે વાક્યો કયા કાળના છે આપણે જોઈએ. તો હું આવતીકાલે ભુજ જઈશ તો ભવિષ્ય આવશે. હેતલ લાડુ ખાઈ રહી છે તો ભૂતકાળ. મિત રોજ સવારે દોડ્યા જાય છે તો વર્તમાન કાળ. મધ્યાહન ભોજન શાળામાં મોકલશે તો ભૂતકાળ. અંજલિ મેળો જોવામાં ચાલી નીકળી તો ભવિષ્ય કાળ. હવે કાંસમાં આપેલ વિકલ્પોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો કેરી ખૂબ જ ઊંચી હતી તો પણ વિશાલે તોડી લીધી. તો ઊંચી તો પણ વિશાલે તોડી. તબિયત તંદુરસ્ત
ના ડુરસ હતી તો અહીંયા નિરંતર આજે શાળાએ ન ગઈ. અમે ટ્રાફિકમાં ફસાઈ ગયા, નહીંતર સમયસર પહોંચી હોત. જો હું તેમ ન કરું તો આવતીકાલે મને સજા પડશે. ઝવેરચંદ મેઘાણીએ બધા માટે ગીતો અને વાર્તાઓ લખી છે. હવે નેક્સ્ટ જોઈએ તો નેક્સ્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન, લીટી કરેલ શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી જરૂરી ફેરફાર કરી વાક્ય ફરીથી લખો. જોઈએ, ચ બોલતી વખતે જીભ તળવાને અડે છે તો ચ અહીંયા લખેલ છે. લીટી કરેલ શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલ શબ્દ, કૌંસમાં ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? કૌંસમાં આપેલ શબ્દ જોયા તમે કે નથી જોયા? તો કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી જરૂરી ફેરફાર કરો. તો અહીંયા આવશે ધ આવશે. અહીંયા આવશે બોલતી વખતે બોલતી વખતે અહીંયા બ આવશે. સોરી, ત્યાં બ આવશે, અહીંયા ધ આવશે. મારી મમ્મી દૂધ પૂરી બનાવતી એટલે હું ડરાઈને જમતી તો અહીંયા જમીશ આવશે. મોહિત અત્યારે પરીક્ષા આપી રહ્યું હતું તો અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો? દ્રૌપદી આવશે. અભિમન્યુ એક ડગલો આપણે આવે છે તો અહીંયા રચના આવશે. હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ તો અહીંયા આવશે શું? કૌંસમાં આપેલ શબ્દનો યોગ્ય ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો. તો પીઠ પાથરી હતાશ ફાળ પડી શહેરના, તો અહીંયા આવશે સામે અચાનક સિંહ આવી જતા હરણને ફાળ પડી, તો અહીંયા આવશે ફાળ પડી વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ પ્રશ્ન, મહેશ ચોકલેટ ન મળતું તે અસહાય થઈ ગયો. મારા દાદાને વાર્તા લખતા ના આવડે તો નિરાશંગ અનુભવે. યુદ્ધમાં ક્યારે હાર પડવા પરવાન નથી. ખેલ મહાકુંભમાં પ્રથમ વિજેતા શું હોય વિદ્યાર્થી મિત્રો? પીઠ થાપડવી આવશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે જોઈએ પ્રશ્ન નંબર જે છે બ. તો નીચે આપેલ શબ્દનો અથવા શબ્દભાવનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તો અહીંયા છે વાહ 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 જુરવાની મજા પડી. અરે રે કેટલા શું છે? કેટલા બીકણ દે. તો અહીંયા છે હે નવી ગાડી લાવવા રામણ નવી. તો અહીંયા છે ઓ શોખ મેં ઓહો ખૂબ જ રાખ પડ્યો. તો અહીંયા આવશે રાખ પડ્યો. વિદ્યાર્થી મિત્રો, છેલ્લું તમારે ચિત્ર આપેલ છે, એનાથી તમારે પ્રશ્નો બનાવવાના છે. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ.